વિવાહ કરે રિસેપ્શન એ આપણી ભાષામાં વિવાહ થાય તમે તો રમવું હોય તો જોવો ને અલગ અલગ બધા પહેરે કાયક કાયક થાલ અમારે લાઠી ખાઈ જય કતરમાં સીતારામ ત્રણ 8:30 પૂણા 9 વાગ્યા એમ ભારે લીધું અને વાહિંદા બાકી છે આજ ખડેલાને મોકરા કરવાના છે સર્વ તેમાં પહેલાં મોકરા કરીને પછી વાહિંદા નાખીએ હવે આ ખાઈમાં થોડાક દેતા હકોરા સિયા પાસને લઈ જાઉં બધાને જ લઈ જાઉં કે ભીહોનને છોડાવી કાલે ખડેલા ને બે ભીહોન 2-3 ખડેલા હે એને લઈ જાવ શિયાળ પાસે લઈને જાય તો હાલે સર જેના થોડાક પાણી હે ને થોડાકમાં સરિયાણ હે તે વાંધો ન આવે થોડાક મેં પાણી પીને બે તરફ તપ ફૂલ પડે ને ધીરે ધીરે પાણી મૂકાતું જાય આ ખોલ્યું તારનું બધું મોં ચાલુ કર્યું વાત કરી કે જાવ એમ ખબર પડે કે દુઃખની નથી ગયું સરવા જો ઓલી જાતી હતી એ ઘુમરે છે જો એમ નથી લઈ જાવે ને ના નહીં તો આખો દી બધી એકનું ચાલુ રહી જેટલી ખેર બહુ ચાલુ રહી થોડીક વાર પછી છોડાવીએ ને 11 વાગ્યા ને તો પછી ચાલે વાળા હતા ને મોટા ફ્રી થઈ ગઈ હું પણ આવા જેટલું નહીં દે એટલું છે જાજુ ને 2 દિનનું છે અટાણે એટલું કામ નથી આગળ એટલે વંદના હું કરું ખાવાનું કામ જાજુ હોય અટાણે પછી આપણે પછી અહીંથી જોઈએ ને વાંધો ના ફટાફટ ફૂગાઈ જાય નગર તમને જાય અટાણે 11 રાડ ઉતી હા આ બે આખા કરે એ ભગવાન આવે હતી જોવાય કઈ 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 એવી રીતે ઢેકડા મારી મંડી ઉપર જોયા હતા એ સેટું છે હાલે આય કાશિયો રિટર્ન માં કઈ ભાગી ના ન જાવ એ આવે 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 જોરી સાની હતી સાની જોરી દેખે ને ભાગ્યા એક આદા તે તારા ઘુમરા જ મારી ને એ સમજે કાકા હે ને મારે ને અજમા લેવાનું હાલે સેટો પાછળ એમાં તલ સાટા કે તે પાણી હાલે તલ સાટવાનું હાલે એ મારા પાસે કઈ હે નહીં પાકો સેટા એનું કોઈ નહીં કે હમણાં વડકો પાણી કામ કરવાનું કૂતરા છે ફૂલ બીક લાગે છે તઈ આવે છે હા આ કામ કરી એક તો ન થાય પેલા આવ્યા તો એ ઓલી વાડી હા નહીં બસ જીરો પાડે તો એમાં તલ સાટા એક ખેતરમાં દરા નુકતું ભેગ્યું લીધી હોય તો પેલા જીરું પછી જીરામાં અજમા અને અજમામાં તલ હા તલ એ કામ હાલે આમાં સરવાનું મળે કે બોલી ઓલી કોઈ ભાગી ગઈ આ તો જો હે મોવડજી તલ હતી નહીં નીકળે ને નેદવાનું થોડું કંઈક રીવ લાગે છે જો ને મારો રોગો થકો થયો કે નેદવાનું નહીં તે ગયો ખબર હે બહુ નેદ નહીં પારું પારું રહ્યું હોય કે ખાટું ખાટું રહ્યું હોય કેટલું કર્યું ધોડ્યા હા સા પાણી દેવા વગર નેદવા લાગે પણ નેદવાનું જરીક રહ્યો બહુ ખડ નહીં તો આમાં ઊંચું લગાઈ ગયું બધા પારું છે ને આવું ખોળ હા અજમા અજમા અસલ થાય ગયો એટલા દીમાં લક્ષ્મણ કાકાના ત્યાં જોઈજો તો
એ આમાં જે ખાતર જડીએ તો મસ્ત થઈ જાય. એને પાણી ખાતર બે દે દીધું ને આપણા કરતા આગતરા આપણે પાછતરા જે સહાત ક્યાં રહે ને આ જવડું ફેરવવાનું હાલે તલનું કે માખી હોય પોસી હોય બહુ નથી વધારે હોય તડકો થાય ના કરડતી નથી એટલું સારું ન કરતા આમાં કઈ કરવું કામ સહાત ક્યારે હતી ઓલા બધા મોટરમાં ગડબડ હતી હમી કરે ત્યાં લગડ હમી નથી નાખી હા એ વાત આ લગડ અમાર બેન વાહ ધોડ્યા હું તક આપણો કૂતરો આવ્યો કામ બુલેટ ફેંકો આખો નથી આવ એમાં કોઈ આવતું નથી કોક કોકી જાવ અમારે આવું ને જ છે આમાં હુક્કલ ને લીલો ને બધે ભેગો કોક કોક ને પાણી વરે ને ત્યાર પછી પાછો થાય બહુ ને તો એટલું કે કેસરી ને દઈ મોટા હેરાન કરીએ થઈ ગઈ ચાલુ તે કાપો વાર્યો કઈ આમાં મજા આવે કામ કરે ફૂલ તો તારા જેવડા છે ના નહીં હા એ તો થોડાક નિશા છે મારા જેવડા સામે તો વાર લાગી પાણી ફેરી જાય થઈ જાય પાણી વારીએ તો થઈ જાય એવા હાટું ન દે પાણી વારવા હાટું તો નેદવા માંડો જમા હાહુ નણંદ સાંભાળવા વાહારે ગઈ બધી તમારે નાખ્યું કે પાણી તે પીએ ને આવી ઓટાને થોડું પીએ બીજીને વાળા આવવા દે આ કુંડો ભરે ને પછી પીવડાવો તો હાલે ને આ વાવ સોખી છે આ સરસ વાવ છે તો ભેહું ને હાલે પાણી તો બહુ ગમે જોતા ઉભો જાય તે મેદવાનું કામ પૂરું થયું અને આ બા થઈ હે ખાતર નું બધું સાટવાનું કે એવી રીતનું ખાતર સાટવાનું ચાલતા સાટવા પડે ને તો અડધામ સટાઈ ગયા કે જો તમને સરાણ તેલ અડધામ સટાઈ ગયા બધા આવે તો જઈએ કે લગભગ આવતા જઈએ અડધી પોણી કલાકનું કામ હતું શેતરાણી મણી કે છે નેદવાનું હે નેદવાનું હતું પણ કેસવામાં આવ્યો ને આ ખડેલા આવીને સરતા હતા કારણ રોકડું રાખવું પડે તો એમાં નેદાઈ ગયું ન કરતા મોટી દીકરી બે નેદતી હોત તો ન નેદાતું પણ હાલે વળી તો મજા આવે બીજે ખેતરી આવવાનું એ કામ કરો તો મજા આવે બીજે ખેતરી આવવાનું હોય તો બધાને ગમે ને કે ના ના આપણી ખેર નથી લેતા હોય એકતા હે હા પારેલી છે કેસા વાહ વાહ જાય ને વંડી ઉપર આવતા થોડા ધોઈ જતા નતા વંડી ઉપર હા વંડી ઉપર આવે ને પાણી એ તો ખરે ને બેન આપણો કૂતરો હોય તો ન પીએ એ ના બી આપણે હોય ને શિયાળ વાગ્યા અમુક પેલા લુગડા ખડેલા ભાગી હમણાં 2 જણા આખવા જાય કેરી જો બે જણા આંકવા જાય થોડાક દેર જવું પડે પછી વાંધો નહીં પછી એવા થઈ જાય પછી એકલા મંદિર તો એને લાફી બનાવે અમારા ગામમાં જાય તેવા ગીરવાસરા ડબ્બા કેમ હા થોડીક વધારે કરેલી બધાને ખાવામાં આવે ને હા અમારે લાફી ખાઈ
જાજી વાર નથી થોડીક વાર હે હો. પણ ત્યાં તળ લ્યો પાણી દીવાનું બધું કરતા. એટલે આખું બધી વારી અટાણું થાય ને તતા આ લગન પાંદડા આવે હે તો લગન અમે જમવા જવું ને 3 વાગ્યા છે 5 વાગ્યા જમી શકું. આ બેઠો ડૂકો મસ્ત લાગે બોલો પહોંચાય કે બોલે 8 વાગ્યા ને મેં તૈયાર થઈ ગયા માતા ગોરખ નથી સાંજે હે રિસેપ્શન હે તે ફટાફટ છે આડ પીવ રહી હા તો ઇંદા પીવરાવ દીધી આજે ભૂલ લાગી હું કોણ ભૂલ લાગે તે અટાળ બધા જાય 2-3 જણા ખે દીએ કે સોમન મંજુ પી ને હતી ને હગરી ઉતરો બધા જાય તો આવે ને તમે ઢોકળું જવાનું હોય બી નો વાંધો આમ કે ને સાદા સિમ્પલ સાડી પહેરીને બહુ ન જોઈએ. સાડી પહેરવામાં ને વારી લાગે હા પછી સાડી પર ઘાણા ને બધું પહેરવું જોઈએ પછી એની પહેરવી પડે પછી મન પહેરાવે ને તો બહુ વાર લાગી જાય. એમાં તો સાડી જરૂર પૂરતી હા નાખો પછી હાલે ને પછી આવા પહેલી તો હાલ હા આજે માં થોડુંક અનમેચિંગ થઈ ગયું લગભગ ત્રણેય ને અનમેચિંગ અલગ અલગ બધા પહેરે કારક થાલ સાડી ને ગમે પહેરવી ગમે વારવી ગમે એમાં ટાઈમ જોઈએ ને પાછું અમારે જાવ સાડી પર ઘણા હોય ને તો એમ થાય કે હાલે ના કરે રોગી સિમ્પલ સાડી કારક પહેરીએ ને કરે જવાનું ગરમી ને થાય બધું પહેરતા ઘણા સાડી બધું પહેરવા વિવાહ કરે અમારી ભાષામાં વિવાહ છે રિસેપ્શન આપણી ભાષામાં વિવાહ થાય હાલે વિવાહ કરવા જાય તો એમ જાય 8 વાગ્યા પછી લગભગ અમે ને ખાવાની થોડી ઘણી વાર હોય ને તાર પૂગી હાંતી આપણે પાડો હોય પૂગે જા કાઢો 8 વાગ્યા તો નીકળો હા ત્યાં લે દીપ જલાવું છું આયન ને રોજ બનાવું છું આયન ને રોજ બનાવું છું માતાજી ને રોજ બોલાવું છું દીપ જલાવું છું આયન ને રોજ બનાવું છું આયન ને રોજ બનાવું છું માતાજી ને રોજ બોલાવું છું
પાછા રિટર્ન ભાગે એટલે 11:30 10 15 થઈ છે આપણે ને આપણી પાસે કેટલા બહામ પર હું તો કઈ પહોંચે પટા લગન કોઈ ન બોલ અજાણ હોય તો તરત ના પહોંચે જાણ કરે કે કઈ ને જે ના હે ને સ્ટાર્ટિંગ થયું તું સાંજનું તો તમે પાસે 12 વાગેગા હા 12 વાગે તું તો 12 વાગે કઈ હા તમે તો રમવું હોય તો જોવો ને કેટલા વાગે તો એક મુહૂર્ત મારે એમ નણંદ પછી હા એક મુહૂર્ત મારવું છે ને આપણે સાંજે ગયા તો સાંજે રમવી તો છે ને રમવી કે જમની તો નહીં તો તે વિડીયો પૂરો કરે ને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો